ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે। તારીખ 13/12/2010 મુંબઈ। રાત્રે સ્વામીશ્રીએ ઠાકોરજી જમાડ્યા। ભોજન પછી સેવક સંતે કિશોરભાઈ ભૂપતાણીએ લખેલો પત્ર વાંચ્યો। તેઓએ લખ્યું હતું, ગીતામાં માક્ષર મહિનાને પ્રભુની વિભૂતિ કહી છે અને ઋષિ સંહિતા અનુસાર માક્ષર મહિનો એ દેવતાઓનો પ્રાતઃકાળ છે। ભગવાને અર્જુનને માક્ષર મહિનામાં ગીતા સંભળાવી, તેથી આ માસ ધનંજય માસ તરીકે પણ ઓળખાય છે। ભારદ્વાજ સંહિતામાં બ્રહ્મહંસ સંવાદમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ ભોજનનું વિશેષ મહત્વ છે। માક્ષર માસમાં આવતી નોમ વૈષ્ણવ સંપ્રદાયમાં જલેબી નોમ તરીકે ઓળખાય છે। ઠાકોરજી આ દિવસે જલેબી જમે છે, તો આપને નમ્ર વિનંતી છે કે નોમના દિને આપ અને સર્વ સાધુ જલેબી જમે અને તેની રસોઈની અમારી સેવા સ્વીકાર કરો અને આ બ્રહ્મ ભોજનનું પુણ્ય આપના ચરણોમાં અર્પીએ છીએ, જેથી આપનું સ્વાસ્થ્ય સદાય ગુલાબી રહે। સ્વામીશ્રીને આ વિનંતી કરતો પત્ર આવતીકાલના સંતોના ઉપવાસમાં સંદર્ભમાં લખવામાં આવ્યો હતો। સ્વામીશ્રીએ વિનંતી સ્વીકારી અને તેઓને ફોન જોડાવીને રાજીપાના આશીર્વાદ આપ્યા। સેવક સંતે સાહજિક રીતે કહ્યું કે બાપાને વાત કરી છે કે સંતો જમે। સ્વામીશ્રીએ તરત જ સુધારતા કહ્યું, ઠાકોરજી જમે એમ કહેવું, સંતો નહીં, ઠાકોરજી જમે છે। સ્વામીશ્રી પળે પળ ઠાકોરજીમય છે। ડૉક્ટર A.B. મહેતાનો પણ ફોન હતો। જન્મદિનની શુભેચ્છા પાઠવ્યા પછી તેઓ કહે, આપના 100 વર્ષ થાય ને શતાબ્દી ઉજવાય એવી મારી શુભેચ્છા છે। સ્વામીશ્રી કહે, સારું, ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે। જય સ્વામિનારાયણ।